ડાંગ જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન વઘઈ ખાતે વારલી ચિત્રકળાના કલાકારોનો ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો। વારલી ચિત્રકળાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી કળાને નિખારવા તેમજ ચિત્રકારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી વારલી ચિત્રકળાનો વર્કશોપ યોજાયો હતો, જેમાં ડાંગ સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી 20 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો। અત્યારે અમે જે આ વર્કશોપ કર્યા છે એ કલાકાર મિત્રો માટે છે। કલાકાર મિત્રોને પણ પ્રોત્સાહનની જરૂર છે। એમને પણ વારલી ચિત્રકળાની જે મૂળ લાક્ષણિકતાઓ છે એના જે ચિત્રો છે એમાં પરિપૂર્ણ રીતે એ પોતે સક્ષમ બને એ માટેના પ્રયત્નો સ્વરૂપમાં અમે સુરત, વલસાડ, તાપી આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાંના જે કલાકાર મિત્રો છે એને પ્રોત્સાહન આપવા માટે થઈને અમે આ 3 દિવસીય વારલી ચિત્રકળા વર્કશોપ કરી રહ્યા છે। અમે આ 15 થી 20 ચિત્રકારોએ વારલીના ઇતિહાસ જાણીને વારલીના મૂળ પાયાનું જ્ઞાન લઈને એ લોકોને અમે વારલી ચિત્રકળા કરવા પ્રેર્યા છે અને આ પ્રેરણા થકી આ જે ચિત્રકારો છે તે ભવિષ્યમાં આગળ ને આગળ વારલી ચિત્રકલાને પ્રોત્સાહન આપી સંવર્ધન અને જતન કરવાનું કાર્ય કરશે એવી પ્રતિજ્ઞા સાથે અમે કાર્ય કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આ સાથે ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। મને આપશો રજા। નમસ્કાર।